ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્ર, જય સોમનાથ ઓનલાઈન એજ્યુકેશન ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। હવે આપણે કેમિસ્ટ્રીનો એક પોર્શન ભણતા હતા જેનું નામ છે હેલો આલ્કેન અને હેલો એરિન। તેમાં પણ એક ટોપિક હતો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશીય દૃષ્ટિકોણ। વિદ્યાર્થી મિત્રો, મેં આ દિવસે નેક્સ્ટ લેક્ચર ની અંદર લેક્ચર નંબર 10 ની અંદર વાત કરી હતી કે અવકાશ રસાયણ દૃષ્ટિકોણ સમજતા પહેલા આપણે કેટલાક શબ્દ સમજવા જરૂરી છે, જેવા કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ। જેમ આપણે વાત કરી હતી કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે સામાન્ય પ્રકાશને નિકોલ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે તો એક જ સમતલમાં કંપન કરતો પ્રકાશ જે મળે છે તેને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કહેવામાં આવે છે। ત્યારબાદ પ્રકાશ ક્રિયાશીલતા કોને કહેવાય? તો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું પુનરાવર્તન કરવાની જેનામાં ક્ષમતા હશે તેને પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય। અસમ કાર્બન કોને કહેવાય અને સંમિત કાર્બન કોને કહેવાય? જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહ સાથે સંતોષાયેલી હોય તો તેવા કાર્બનને અસમ કાર્બન કહેશું, અને ચારેય સંયોજકતામાંથી કોઈ બે સંયોજકતા અથવા તો કોઈ ત્રણ સંયોજકતા અથવા તો કોઈ ચાર સંયોજકતા જો સમાન હોય તો તેવા કાર્બનને સમમિતીય કાર્બન કહેવામાં આવે છે। સમમિતીય કાર્બન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી, એ પણ આપણે વાત કરી હતી। ત્યારબાદ કિરાલ પદાર્થ અને અકિરાલ પદાર્થ કોને કહેવામાં આવે છે? કિરાલ પદાર્થ એટલે કે જે પદાર્થના પ્રતિબિંબો એકબીજા ઉપર આધ્યારોપિત થતા ન હોય તેવા પદાર્થને કિરાલ પદાર્થ કહેવામાં આવે છે। જે પદાર્થના પ્રતિબિંબો એકબીજા ઉપર આધ્યારોપિત થતા હોય તેવા પદાર્થને અકિરાલ પદાર્થ કહેવામાં આવે છે। હવે વિદ્યાર્થી મિત્રો, ત્રણ જે શબ્દ છે એનું આપણે માહિતીથી બરાબર વાકેફ નથી, તો એ માહિતી આજે આપણે લેક્ચર નંબર 11 ની અંદર વાત કરવાની છે। તો ધારણ, વ્યુત્ક્રમ અને રેશમીકરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્ર, ધારણ મતલબ રિટન્શન એટલે કે પ્રક્રિયકો જેવા છે તેવી જ નિપજ, પ્રક્રિયકોનું ડાયરેક્શન જેવું છે તેવી જ નિપજનું ડાયરેક્શન હોવું જોઈએ, તો તેને રિટન્શન કહેવાય। હવે વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન, પ્રક્રિયકો કરતા નિપજનું ડાયરેક્શન ઉલટું હશે તો તેને આપણે વ્યુત્ક્રમ કહેશું। અને રેશમીકરણ એટલે શું અથવા તો રેશમિક મિશ્રણ એટલે શું? તો ધારણ અને વ્યુત્ક્રમણના 50-50 મતલબ 50-50% ના સંમિશ્રણને આપણે રેશમીકરણ કહેવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ સાથે આપણે સારી રીતે વિદ્યાર્થી મિત્ર સમજશું। જો આ કીધું પ્રશ્ન પૂછે ધારણ, વ્યુત્ક્રમ અને રેશમીકરણ સમજાવો, તો ધારણ એટલે રિટન્શન, વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન અને રેશમીકરણ સમજાવો। તો આને લખ્યું કે અસમ કાર્બન સાથે સીધો જોડાયેલો બંધ તૂટે। અસમ કાર્બન સાથે જોડાયેલો સીધો બંધ જ્યારે તૂટે ત્યારે નીચે મુજબના ત્રણ પરિણામો પ્રાપ્ત થાય છે। તો આ એક સ્ટ્રક્ચર એન્ડ ડ્રો કર્યું છે, અસમ કાર્બન ધરાવે છે। કેવો કાર્બન ધરાવે છે? અસમ કાર્બન ધરાવે છે। આ જે કાર્બન છે એ અસમ કાર્બન છે, આ જે કાર્બન છે અસમ કાર્બન છે। હવે અસમ કાર્બનની આપણે પ્રક્રિયા કરાવવાની છે અને ત્રણ પરિણામો મેળવવાના છે। કેટલા પરિણામો મેળવવાના છે? ત્રણ પરિણામો મેળવવાના છે વિદ્યાર્થી મિત્ર। તો પ્રથમ પરિણામ આપણે જોશું કે Y સાથે રિએક્શન કરાવવામાં આવે। અસમ કાર્બનની જ્યારે Y સાથે રિએક્શન કરાવવામાં આવે ત્યારે X રિમૂવ થશે। શું થશે? X દૂર થઈ જશે અને Y જોડાઈ જશે। એ Y તે શું છે? Y એ Nu નું કામ કરે છે વિદ્યાર્થી મિત્ર।
શેનું કામ કરે છે? Nu નું કામ કરે છે. જેવો Nu નો હુમલો થાય હેલોજન રિમૂવ થશે. હેલોજન રિમૂવ થશે. પણ હુમલો સામેથી થશે કે પાછળથી થશે એસ પર એ હેલાઇડ ની કન્ડિશન પર આધાર રાખે છે. મતલબ પ્રક્રિયકોની કન્ડિશન પર આધાર રાખે છે. પ્રક્રિયકો કયા પ્રકારના છે. તો તમે જાણો છો કે સ્વાભાવિક રીતે કાર્બન એ પોઝિટિવ હશે અને હેલોજન એ નેગેટિવ હશે. જેવો Y નો હુમલો કરવામાં આવશે એટલે Y ક્યાં જોડાશે? કાર્બન સાથે જોડાશે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્ર હું આ એક નિપજ લખું છું. એ નિપજ આપણે છે ધારણ પ્રકારની નિપજ. મતલબ x ને દૂર કરી દેવાનો છે અને ત્યાં આવશે y c. બધું સેમ ટુ સેમ બેઠું લખવાનું છે. ઇથાઇલ ગ્રુપ, આ મિથાઇલ ગ્રુપ અને આ હાઇડ્રોજન. આ જે નિપજ રહી એ ધારણ પ્રકારની નિપજ છે જેને હું એ કહું. જેને શું કહું? એ કહું. તો અહીં લખી શકાય કે રાસાયણિક પ્રક્રિયાને આ ધારણ પ્રકારની છે. પછી આપણે જોઈએ એનું ડિસ્ક્રિપ્શનમાં. હવે આપણે ફરી વખત y સાથે પ્રક્રિયા કરાવવાની છે તો x રિમૂવ થશે. પણ નિપજ મારે કઈ આ પ્રકારની મળશે. નિપજ કયા પ્રકારની મળશે? C2H5 ઇથાઇલ ગ્રુપ, મિથાઇલ ગ્રુપ અને મિથાઇલ ગ્રુપ બાદ હાઇડ્રોજન અને આ આવશે y. આ જે મને નિપજ મળી એ વ્યુત્ક્રમણ પ્રકારની નિપજ છે. એને હું B કહું. શું કહું? B નિપજ. એને નિપજ B કહું. અને એક છેલ્લી નિપજ મળશે. એમાં પણ y સાથે પ્રક્રિયા કરવાની છે. x દૂર થશે. તો હું અહીં લખી શકું ધારણ એ 50% વત્તા ધારણ વત્તા વ્યુત્ક્રમણ 50%. વ્યુત્ક્રમણ 50% ઇક્વલ ટુ આ રેસેમિક મિશ્રણની નિપજ થાય. એને હું C કહું. શું કહું? C. વિદ્યાર્થી મિત્ર હવે જોવાનું એ છે અસમ કાર્બન સાથે Y ની પ્રક્રિયા કરવામાં આવે તો રાસાયણિક આયન લખી શકાય. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંધોની ગોઠવણી જળવાઈ રહે છે. બંધોની ગોઠવણીમાં કોઈ ફેર પડતો નથી. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો બંધોની ગોઠવણી જળવાઈ રહે તો તેવા વિન્યાસને ધારણ કહે છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો બંધોની ગોઠવણી જળવાઈ રહે તો તેવા વિન્યાસને ધારણ કહેવામાં આવે છે. ધારણમાં પ્રક્રિયકો અને નિપજોનો પ્રકાશીય ગુણ સમાન હોય છે. બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. સમાન હોય છે. વિદ્યાર્થી મિત્રો બહુ ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ છે. ધારણમાં પ્રક્રિયકો અને નિપજોનો પ્રકાશીય ગુણ સમાન હોય છે. મતલબ બંધોની ગોઠવણી જળવાઈ રહે તો પ્રકાશીય ગુણ કેવો હોય? જો ખાલી એક y ની જગ્યાએ x બેઠો છે. બીજો આ બધા બંધ જો ઇથાઇલ વાળો, મિથાઇલ વાળો અને હાઇડ્રોજન વાળો બધા સેમ છે. બંધોની ગોઠવણી જળવાઈ રહે તો તેને ધારણ કહે છે. અને ધારણમાં પ્રક્રિયાથી અથવા તો પ્રક્રિયકો અને નિપજોનો પ્રકાશીય ગુણ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? સમાન હોય છે. કારણ કે કોઈ મોમેન્ટિંગ જ થયું નથી. બંધારણની અંદર કાઈ ફેર થયો નથી તો પ્રકાશીય ગુણ કેવો હોય? સમાન હોય છે. એટલા માટે તો એને રિટન્શન કીધું. આપણે કોઈ રસ્તા ઉપર જતા હોય ને પાછા રિટર્ન થાય એ જ રસ્તા ઉપર તો એને આપણે શું કહીએ? રિટર્ન થયા કહેવાય. બરાબર. રસ્તો તો એ જ પણ રિટર્ન થયા. મતલબ અહીં રિટન્શન આવશે. શું આવશે? ધારણ મતલબ રિટન્શન. ઓકે.
હવે વ્યુત્ક્રમણની વાત કરવાની છે. પોઈન્ટ બી પર હોય આવો. વ્યુત્ક્રમણ બી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીં લખી શકાય રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બંધોની ગોઠવણી જળવાય નહીં. બંધોની ગોઠવણી જળવાય નહીં તો તેને વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે. હવે અહીં લખી શકાય કે વ્યુત્ક્રમણમાં પ્રક્રિયાથી અને નિપજો નો પ્રકાશીય ગુણ સમાન હોતો નથી. પ્રક્રિયાથીનો પ્રકાશીય ગુણ કરતા નિપજોનો પ્રકાશીય ગુણ કઈ કેવો હશે? અલગ હશે. કારણ કે સ્ટ્રક્ચર અલગ થયા. જો ડાયરેક્શન અલગ થયું, ઇથાઇલ મિથાઇલ હાઇડ્રોજનનું ડાયરેક્શન જમણી બાજુ હતું, વ્યુત્ક્રમણમાં ઇથાઇલ મિથાઇલ હાઇડ્રોજનનું ડાયરેક્શન ડાબી બાજુ થયું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર? અને અસમ કાર્બનની જો Y સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધારણ A અને વ્યુત્ક્રમણ B, મતલબ ધારણ A ના 50% અને વ્યુત્ક્રમણ B ના 50% ના સંમિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવામાં આવે છે. અને તેનો ભ્રમણાંક કેવો હોય છે? શૂન્ય હોય છે. 50% મિશ્રણ. બરાબર? આવું બધું શા માટે થાય છે વિદ્યાર્થી મિત્ર? તો એના માટેનો એક ફર્સ્ટ રીઝન છે એ કે આ એક હુમલો છે એમ્યુનો હુમલો છે. એમ્યુનો હુમલો એક જ બાજુથી થાય છે. એમ્યુનો હુમલો એક જ બાજુથી, પણ એ બાજુ પણ કઈ બાજુ? સામેની બાજુ કે પાછળની બાજુ? એમ્યુનો હુમલો સામેથી થાય છે. આમાં તો કે એમ્યુનો હુમલો સામેથી થાય, પાછળથી થાય છે. એક જ બાજુથી પાછળથી થાય છે. ક્યાંથી થાય છે? પાછળથી થાય છે. અને આ કે એમ્યુનો હુમલો બંને બાજુથી થાય છે. આગળથી અને પાછળથી. એટલે કયા પ્રકારની નિપજ મળે? રેસેમીકરણ પ્રકારની નિપજ મળે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર? તો આ આપણું થયું ધારણ, વ્યુત્ક્રમણ અને રેસેમીકરણ. હવે આપણે SN1 અને SN2 માં પ્રકાશીય હેલાઇડના સંદર્ભમાં SN1 અને SN2 ની મિકેનિઝમ આપણે તમારી બુકની અંદર આપેલો છે. બરાબર? કોયડો, એ કોયડાની અંદર આપણે વાત કરશું. બરાબર? પણ આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી લો, એટલે સારી રીતે આપણે આ પોઈન્ટ થી વાકેફ થઈ જાય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર? હવે વિદ્યાર્થી મિત્ર, આપણે જે શબ્દ જોયા છે એ શબ્દ પરથી આપણે પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ સંયોજનોના ઉદાહરણો લઈ SN2 અને SN1 ક્રિયાવિધિનું અવલોકન કરવાનું છે. પણ આ અવલોકન કરતા પહેલા મેં તમને SN1 અને SN2 જે રિએક્શન ભણાવી છે એની અંદર સારી રીતે તમને વાકેફ કરી દીધા છે. કઈ બાજુથી હુમલો, બસ આ એ જોવાનું છે કઈ બાજુથી હુમલો થાય છે. સામેથી હુમલો શા માટે નથી થતો, પાછળથી હુમલો શા માટે થાય છે, અથવા તો સામેથી હુમલો શા માટે શક્ય છે. બસ, અને સામેથી હુમલો શક્ય છે તો નિપજ કયા પ્રકારની મળે છે, પાછળથી હુમલો શક્ય છે તો નિપજ કયા પ્રકારની મળે છે, અને સામેથી અને પાછળથી મતલબ આગળથી અને પાછળથી બંને બાજુથી હુમલો થાય તો નિપજ કયા પ્રકારની મળે છે, એ જ આપણે સારી રીતે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્ર, ચાલો હવે આપણે પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ સંયોજનોના ઉદાહરણ લઈ SN2 અને SN1 ક્રિયાવિધિનું અવલોકન કરીએ. એમાં મેં એક પોઈન્ટ લખ્યો છે SN2 પ્રક્રિયા માટે. હવે સ્પષ્ટ રીતે તમને ખ્યાલ આવી જવો જોઈએ SN2 રિએક્શન મતલબ કેવા પ્રકારની નિપજ, તો કે વ્યુત્ક્રમણ પ્રકારની નિપજ. કેવા પ્રકારની નિપજ? વ્યુત્ક્રમણ પ્રકારની નિપજ મળશે. આપણે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્ર? કયા પ્રકારની નિપજ મળશે? વ્યુત્ક્રમણ પ્રકારની નિપજ મળશે. તો હું અહીં લખી શકું
નિપજ મળશે વ્યુત્ક્રમણ પ્રકારની, મતલબ ઉલટી નિપજ. કેવી નિપજ? ઉલટી નિપજ. કોઈ એક ઉદાહરણ લઈને અને આપણે સારી રીતે સમજીએ. ઉદાહરણ તરીકે બુકની અંદર ઉદાહરણ આપેલું છે એ જ લઈએ. -2 બ્રોમો ઓક્ટેન. બ્રોમો મતલબ Br અને ઓક્ટેન મતલબ 8 કાર્બન વાળું કમ્પાઉન્ડ છે. પણ કેવો છે વિદ્યાર્થી મિત્ર? પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ. પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ મતલબ અસમ કાર્બન ઇઝ પ્રેઝન્ટ. અસમ કાર્બન પ્રેઝન્ટ હોવો જોઈએ. બરાબર? તો આપણે હું અહીં લખી શકું કે 2 બ્રોમો ઓક્ટેન ની NaOH સાથે પ્રક્રિયા કરતા તેમાં રહેલો OH આયન જે બ્રોમાઇડ આયનના વિરુદ્ધ દિશામાં જોડાણ પામી અને પ્લસ માઈનસ હતો હવે પ્લસ ઓક્ટેન 2 વોલ નિપજ આપે છે. જો સ્પષ્ટ રીતે કીધું -2 બ્રોમો ઓક્ટેન ની NaOH સાથે પ્રક્રિયા કરતા તેમાં રહેલું OH આયન બ્રોમાઇડ આયનના અથવા બ્રોમાઇડ સ્થાનના વિરુદ્ધ સ્થાનમાં શું થશે? જોડાણ પામશે. શા માટે આવું થશે વિદ્યાર્થી મિત્ર? એ જ ઇમ્પોર્ટન્ટ છે. તો પહેલા તો હું 2 બ્રોમો ઓક્ટેન નું સ્ટ્રક્ચર ડ્રો કરું છું. કાર્બન સાથે એક હું મિથાઇલ ગ્રુપ જોડ દઉં. મિથાઇલ ગ્રુપ જોડ્યા બાદ હું એક હાઇડ્રોજન જોડ દઉં અને એક હાઇડ્રોજન જોડ્યા બાદ એક કાર્બન બે કાર્બન વપરાઈ ગયા. ઓક્ટેન મતલબ 8 કાર્બન, બે કાર્બન વપરાઈ ગયા. કેટલા કાર્બન રહ્યા? 6 કાર્બન. તો C6 અને હાઇડ્રોજન 13. હાઇડ્રોજન ગ્રુપમાં 14 મતલબ 13 હોય 14 હોય તો એક હાઇડ્રોજન આવે સોરી 13 4 14 15 16 અને 17. ઓકે, તો આ આપણું થયું ઓક્ટેન વાળું સૂત્ર. મતલબ CH3 CH2 CH2 CH2. આ ઓક્ટેન નું સૂત્ર તો તમને ખબર છે 1 2 3 4 5 6 7 8. ખ્યાલ આવ્યો? આ 2 બ્રોમો ઓક્ટેન નું સૂત્ર છે. હવે આ શું જોડાયેલું છે? બ્રોમાઇડ આયન. તમને ખબર છે હવે વિદ્યાર્થી મિત્ર આંશિક રીતે ધન વિસ્ભારિત છે, આંશિક રીતે ઋણ વિસ્ભારિત છે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? NaOH સાથે પ્રક્રિયા કરવાની છે. NaOH માં OH તરીકે આપણે કોને કન્સિડર કરશું? Nu. મતલબ NaOH માં Nu કોણ? તો કે OH આયન. તો OH આયન સાથે પ્રક્રિયા કરવાની છે વિદ્યાર્થી મિત્ર. હવે આ કીધું છે -2 બ્રોમો ઓક્ટેન. આનું નામ છે -2 બ્રોમો ઓક્ટેન. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. -2 બ્રોમો ઓક્ટેન. માઈનસ શા માટે? બરાબર. ભ્રમણ કઈ બાજુ છે? ડાબી બાજુ. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો લીવો. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તો લીવો માઈનસ. બરાબર. Nu નો હુમલો કરાવવાનો છે. Nu નો હુમલો કરાવવાનો છે. તો Nu નો હુમલો સામેથી કરાવો. સામેથી શક્ય નથી કારણ કે નેગેટિવ વચ્ચેનું અપાકર્ષણ થાય છે. શું થાય છે? નેગેટિવ વચ્ચેનું અપાકર્ષણ થાય છે. મતલબ હુમલો શક્ય નથી. પાછળથી હુમલો શક્ય છે. તો પાછળથી હુમલો શક્ય હોય તો કયા પ્રકારની નિપજ મળશે? OH આયન આવીને જોડાશે. આ કાર્બનને ધક્કો મળશે તો આ બંધ છે. આ રીતે સત્રી છે. સત્રી પ્રકારના બંધ છે. આ સત્રી છે. બરાબર. આ સત્રી પ્રકારના બંધ છે. આ એક ટાઈપની સત્રી છે. હવે સત્રી પ્રકારના બંધમાં બરાબર OH આયન જેવો હુમલો કરશે એટલે સત્રી શું થઈ જશે? કાગડો બની જશે. આપણે ચોમાસામાં કહીએ છીએ સત્રી કાગડો બને. તો કાગડા ટાઈપ બની જશે. શા માટે? કારણ કે પાછળથી એનો હુમલો થાય છે. તો આ કાર્બન અહીં
નિપજશે મતલબ વ્યુત્ક્રમણ પ્રકારની નિપજ છે આનું નામ શું છે આ જે નિપજ મળશે એ ઉલટી મળશે આ નેગેટિવ હતી તો આ પોઝિટિવ મળશે પ્લસ ઓક્ટેન ટુ ઓલ 1 અને 2 ઓક્ટેન ટુ ઓલ લાંબા લાંબી ઝડપ શૃંખલા અને નામકરણ આપેલું છે તો પ્લસ ઓક્ટેન ટુ ઓલ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો પણ શા માટે વ્યુત્ક્રમણ અને શા માટે ઇન્વર્ઝન તો એના માટે આપણે ખ્યાલ હોવો જોઈએ કે એન્યુનો હુમલો Br ની સામેથી શક્ય નથી આ કીધું કે OS આયન જે બ્રોમાઇડ આયનના વિરુદ્ધ સ્થાનમાંથી જોડાણ પામે છે અને પ્લસ ઓક્ટેન ટુ ઓલ પ્રકારની નિપજ મળે છે શા માટે કારણ કે અપાકર્ષણની ઘટના જોવા મળે છે આ અપાકર્ષણની ઘટના જોવા મળશે નહીં સત્રી હતી એ સત્રી જેવો OS આયન આવ્યો સત્રી ટાઈપનું સ્ટ્રક્ચર હતું જેવો OS આયન આવ્યો એટલે સત્રી શું થઈ ગઈ કાગડો બની ગઈ છે હું બની ગઈ છે કાગડો બની ગઈ મતલબ ઉલટી થઈ ગઈ જે સત્રી હતી એ ઉલટી થઈ ગઈ છે ખ્યાલ આવી ગયો ઓકે તો આ SN2 માટે વ્યુત્ક્રમણ પ્રકારની નિપજ મળે આ એની મિકેનિઝમ છે તો હવે આપણે SN2 ની વાત કરી હવે SN1 ની વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો તો SN1 માં જેમ આપણે SN1 અને SN2 માં જે રીતે જોયું એ જ રીતે આપણે અહીં જોવાનું છે એકદમ સિમ્પલ આમાં પણ તમારી બુકમાં આપેલું છે એ એક્ઝામ્પલ લઈ અને આગળ વાત કરીએ તો એમાં પણ કઈ ખાસ છે નહીં હવે આપણે જોવાનું છે SN2 રિએક્શન SN2 SN1 પ્રક્રિયા મતલબ રેસેનિકરણ નિપજ અથવા તો રેસેનિક મિશ્રણ એટલે તમને ખબર છે રેસેનિક મિશ્રણ એટલે ધારણ 50% વત્તા વ્યુત્ક્રમણ 50% 50% ધારણ અને 50% વ્યુત્ક્રમણ મતલબ અહીં લખી શકાય રિટન્શન અને ઇન્વર્ઝન ધારણ 50% વત્તા વ્યુત્ક્રમણ 50% મતલબ અહીં લખવું હોય તો લખી શકાય રિટન્શન અને ઇન્વર્ઝન 50% તો ઉદાહરણ લઈએ -2 બ્રોમો બ્યુટેન -2 બ્રોમો બ્યુટેન ની વાત કરી તો અહીં લખું CH3 કાર્બન હાઇડ્રોજન અને C2H2 બ્રોમિન જોડાયેલો છે બરાબર તો આ આપણો અસમ કાર્બન થયો મતલબ પ્રકાશ ક્રિયાશીલ હેલાઇડ થયો 2 બ્રોમો બ્યુટેન નું ઉદાહરણ લઈએ નિપજ કયા પ્રકારની મળવી જોઈએ ધારણ 50% અને વ્યુત્ક્રમણ 50% તો અહીં લખી શકાય કે -2 બ્રોમો બ્યુટેન ની જો NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો રેસેનિક પ્રકારની નિપજ મળે છે તો અહીં લખી શકું તબક્કો 1 કેવો તબક્કો 1 હવે વિદ્યાર્થી મિત્રો તબક્કા 1 ની અંદર મેં તમને આગળ વાત કરી છે કે તબક્કો 1 બરાબર કાર્બોકેટાયનની ઉત્પત્તિ SN2 ની અંદર સારી રીતે વાત કરી છે અને SN1 ની અંદર પણ સારી રીતે વાત કરી છે કે SN1 રિએક્શન હોય તો પ્રથમ તબક્કો કાર્બોકેટાયન જનરેટ થયા બાદ સેકન્ડ તબક્કો શું આવશે તો કે કાર્બોકેટાયન પર એન્યુનો હુમલો થશે અને એક બીજા પ્રકારની નિપજ મળશે તો પ્રથમ તબક્કો 1 કાર્બોકેટાયનની ઉત્પત્તિ તમને ખબર છે કે કાર્બોકેટાયનની ઉત્પત્તિ આપણે જોઈએ તો સૌપ્રથમ તો બરાબર પ્રોટીન દ્રાવકોની હાજરીમાં શું થશે તો કે બંધનું ખંડન થશે કયો બંધ CH બંધનું ખંડન થશે આ પોઝિટિવ આવશે આ નેગેટિવ આવશે
તો પહેલા તબક્કામાં શું મળશે આપણે? પહેલા તબક્કામાં આપણે શું મળશે? તો પહેલા તબક્કામાં આપણે કઈ આ પ્રકારની નિપજ મળશે. તો આ કાર્બોકેટાયન જનરેટ છે. શું થયું? કાર્બોકેટાયન. બરાબર? આ કાર્બોકેટાયન જનરેટ થયું વિદ્યાર્થી મિત્ર. હવે તબક્કો બીજો કાર્બોકેટાયન પર NU નો હુમલો કરવાનો છે. તો કાર્બોકેટાયન નો ડ્રો કરી નાખો. કાર્બોકેટાયન પર NU નો હુમલો. કાર્બોકેટાયન પર NU નો હુમલો. તો હવે આ NU તરીકે કોણ છે? OH આયન. તો આ બે પ્રકારની નિપજ મળશે વિદ્યાર્થી મિત્ર. બે પ્રકારની નિપજ મળશે. હવે જો બરાબર હુમલો આગળથી પણ આનું નામ શું થશે? -2 બ્રોમો બ્યુટેન. હુમલો છે OH આયનનો આગળથી પણ શક્ય છે, પાછળથી પણ શક્ય છે. કારણ કે કાર્બોકેટાયન બનેલું છે. મતલબ NU પ્રબળ હશે તો પણ ચાલશે, પ્રબળ કે નિર્બળ કોઈ રિક્વાયરમેન્ટ નહીં. પ્રબળ હોય તો ઠીક છે, નિર્બળ હોય તો ઠીક છે. કારણ કે આપણું એક્ટિવેશન ક્યાં છે? કાર્બોકેટાયન એક્ટિવ છે. કાર્બોકેટાયન રિએક્શન કરવા માટે ખૂબ જ એક્ટિવ છે. જો કાર્બોકેટાયન રિએક્શન કરવા માટે ખૂબ જ એક્ટિવ હોય તો સામેવાળા ઇનએક્ટિવ હોય તો પણ એને ગ્રહણ કરી લેશે. મતલબ આને કઈ આની સાથે આપણે કઈ લાગતું ઓળખતું નથી. કારણ કે આપણે SN1 રિએક્શનની અંદર સ્પષ્ટ રીતે જોઈ ગયા છે કે SN1 નો આધાર કોના પર રહેલો છે? SN1 નો આધાર સબસ્ટ્રેટ અને કાર્બોકેટાયનની સ્થાયીતા પર રહેલો છે. તો આ સ્પષ્ટ રીતે કાર્બોકેટાયન જનરેટ થાય છે. તો એ તો વધારે સ્ટેબલ છે. સ્ટેબલ છે તો રિએક્શન કરવા માટે આતુરતા દર્શાવશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્ર? એકદમ સિમ્પલ, કઈ ગોખવાની જરૂર નથી ભાઈ. ઓર્ગેનિક કેમિસ્ટ્રી ક્યાંય ગોખવાનું આવતું નથી. અને જે ગોખે એને બરાબર વિથિન ને 40 મિનિટ યાદ રહે, પછી 41મી મિનિટે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ગોખેલું યાદ રહેતું નથી. એ સનાતન સત્ય છે. સમજો, 5 વાર સમજો. બરાબર? ન સમજાય તો એકવાર લખો, 2 વાર લખો, પણ સમજી વિચારી અને ક્યાંથી કઈ બોન્ડ તૂટ્યો છે, આના માટે કઈ રિએક્શન થઈ છે, બરાબર? કાર્બનના માથા પર પોઝિટિવ નું નિશાન શા માટે છે, નેગેટિવ નું નિશાન શા માટે છે, ડબલ બોન્ડનું નિર્માણ શા માટે છે, કઈ મિકેનિઝમ ફોલો થઈ છે અને અષ્ટકના નિયમનું પાલન કરે છે આ બોન્ડ કે નથી કરતો, સંકરણ શું થશે, આ બધું જો નોલેજ હોય, બરાબર, ઝીણવટપૂર્વક પણ નોલેજ હોય તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી જેવું ઈઝી કેમિસ્ટ્રી કોઈ નથી. બરાબર? તો હવે આપણે આગળ વધીએ. આગળથી હુમલો અને પાછળથી હુમલો, બંને બાજુથી હુમલો થાય. જો આગળથી હુમલો થાય તો કયા પ્રકારની નિપજ મળશે અને પાછળથી હુમલો થાય તો કયા પ્રકારની નિપજ મળશે? આગળથી હુમલો થાય તો આપણે નિપજ મળશે કઈ આ પ્રકારની. નિપજ કઈ આપણે આ પ્રકારની મળશે, C2H5 અને આ આવશે OH. અને પાછળથી હુમલો થાય તો કઈ આ પ્રકારની નિપજ મળશે, C2H5. આગળથી હુમલો થયો તો ધારક પ્રકારની નિપજ. આગળથી હુમલો અને આ પાછળથી હુમલો. આગળથી હુમલો થાય તો ધારક પ્રકારની નિપજ. આ છે ધારક પ્રકારની નિપજ, મતલબ રિટન્શન. આ છે વ્યુત્ક્રમણ પ્રકારની નિપજ, મતલબ ઇન્વર્ઝન પ્રકારની નિપજ. પણ આ કેટલા ટકા મળશે? 50%. આ કેટલા ટકા મળશે? 50%. બરાબર? તો નિપજ કઈ આવી? તો હું લખી શકું પ્લસ. કેવી આવી? સોરી, આ નિપજ આવી માઈનસ. કેવી આવી? માઈનસ બ્યુટેન 2 અને આ નિપજ આવી પ્લસ બ્યુટેન 2. કારણ કે પ્રક્રિયાથી જેવું જ સ્ટ્રક્ચર છે એટલે પ્રક્રિયાથી કેવો છે? માઈનસ. તો આ પણ કેવો આવશે? માઈનસ. ડાબી બાજુ છે, રોટેશન કઈ બાજુ છે? ડાબી બાજુ છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ડાબી બાજુ છે. અહીં શું આવશે? તો કે અહીં પણ જમણી બાજુ છે. મિથાઇલ, ઇથાઇલ અને હાઇડ્રોજનનું રોટેશન જમણી બાજુ છે તો પોઝિટિવ આવશે. બરાબર? ભ્રમણ કઈ બાજુ છે? જમણી બાજુ. ભ્રમણ કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુ તો નેગેટિવ, જમણી બાજુ તો પોઝિટિવ.
જોયું છે બરાબર મતલબ આપણે નિપજ કયા પ્રકારની મળશે તો કે પ્લસ અને માઈનસ બ્યુટેનટોલ તો આ આપણું હું કયો 50% ભાઈ નેગેટિવ ની પર અને 50% પોઝિટિવ ની પર તો એને આપણે શું કહેશું રેસેનીકરણ અને રેસેનીકરણનું ભ્રમણાંક કેવો હોય છે શૂન્ય કેવો હોય છે શૂન્ય 50% અને 50% આ નેગેટિવ હોય તો આ પોઝિટિવ હોય તો બંનેનો ભ્રમણાંક કેવો શૂન્ય તો આ થઈ વિદ્યાર્થી મિત્ર SN1 અને SN2 ની મિકેનિઝમ ખ્યાલ આવી ગયો હવે આપણે તમારા પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્ર કોયડાઓ આપેલા છે એ કોયડાઓ આપણે લેશું પછી આ પોઈન્ટ લેક્ચર નંબર 11 ની વાત આપણે પૂર્ણ કરશું પછી આપણે લેક્ચર નંબર 12 ની અંદર વિદ્યાર્થી મિત્ર બીટા વિલોપન રિએક્શન ભણવાની છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બોર્ડ એક્ઝામ માટે બીટા વિલોપન રિએક્શન છે ખ્યાલ આવ્યો પહેલા કોયડાનું આપણે જોઈ લઈએ પણ અત્યારે તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો હવે વિદ્યાર્થી મિત્ર તમારા પાઠ્યપુસ્તકની અંદર કોયડાઓ આપેલા છે એમાં કોયડો 10.8 નીચે દર્શાવેલ સંયોજનોની પ્રત્યેક જોડીમાં કિરાલ અણુ અને અકિરાલ અણુ કિરાલ અને અકિરાલ અણુ ને આપણે વર્તવાના છે કે કિરાલ અણુ કોને કહેવાય અને અકિરાલ અણુ કોને કહેવાય તો કિરાલ અણુ અને અકિરાલ અણુ વર્તવા માટે આપણે સૌપ્રથમ અસમ કાર્બન પકડવો પડે કોણ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે અને કોણ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી તેના માટે વિદ્યાર્થી મિત્ર આપણે જોઈ ગયા અસમ કાર્બન મતલબ અસમિત કાર્બન અને સંમિત કાર્બન ની વાત આપણે કરી તો વિદ્યાર્થી મિત્ર એકદમ સિમ્પલ કોયડો છે હવે આ કાર્બનની આપણે વાત કરવાની છે આ કાર્બન સાથે જોડાયેલા ચારે સમૂહ કેવા છે OH Br મિથાઇલ અને હાઇડ્રોજન ચારે સમૂહ કેવા છે જુદા જુદા છે ચારે સમૂહ જુદા હોય તો તે અસમ કાર્બન કહેવામાં આવે છે અસમ કાર્બન હોય તો આ જે અણુ છે કિરાલ અણુ થશે કિરાલ અણુ થશે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર એ જ રીતે આ સ્ટ્રક્ચર જો આ સ્ટ્રક્ચર જોઈએ બરાબર તો આ સ્ટ્રક્ચરની અંદર જો કાર્બન સાથે જોડાયેલા ચારે સમૂહ અલગ અલગ છે ના એમાંના કોઈ બે સમૂહ કેવા છે સમાન છે મતલબ આ અસમ કાર્બન નથી એ અસમ કાર્બન ન હોય તો આ અકિરાલ અણુ કહેવાય કેવો અણુ કહેવાય અકિરાલ અણુ ખ્યાલ આવ્યો કાર્બનની સાથે જોડાયેલા જો ચારે સમૂહ જુદા જુદા હોય તો તે અસમ કાર્બન છે અને જે અસમ કાર્બન હોય તે કિરાલ અણુ દર્શાવે છે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે આમાં અસમ કાર્બન જ નથી તો કિરાલિટીનો ગુણધર્મ ધરાવશે નહીં સિમ્પલ એકદમ સિમ્પલ હવે આ કાર્બનને પકડીએ આ કાર્બન સાથે CH3 CH2 CH2 મતલબ પ્રોપાઇલ ગ્રુપ જોડાયેલો છે ઓકે સેકન્ડ છે મિથાઇલ ગ્રુપ જોડાયેલો છે અને થર્ડ છે ક્યુ ગ્રુપ જોડાયેલું છે થર્ડ છે એ OH ગ્રુપ જોડાયેલું છે થર્ડ OH ગ્રુપ આપણી સાથે આની સાથે જોડાયેલું છે તો હવે વિદ્યાર્થી મિત્ર આ કાર્બન થયો એની ચારે સંયોજકતા કેવી છે જુદી જુદી તો આને શું કહેવાય કિરાલ અણુ કહેવાશે કેવાશે કે નહીં કહેવાય કિરાલ અણુ કહેવાશે કે નહીં કહેવાય તો કે કિરાલ અણુ લખી શકાશે બરાબર કિરાલ અણુ લખી શકાશે હવે વિદ્યાર્થી મિત્ર આપણે આ સ્ટ્રક્ચરની અંદર વાત કરવાની છે I મિથાઇલ ગ્રુપ I પણ મિથાઇલ ગ્રુપ ICH2 આ કાર્બનને પકડીએ તો આ બંને સમૂહ તો કેવા છે સમાન છે આ ભલે અલગ છે પણ બે તો સમાન ને મતલબ આ જે છે એ અકિરાલ અણુ છે હવે ત્રીજો પોઈન્ટ વિદ્યાર્થી મિત્ર કાર્બન છે કાર્બન સાથે એક તો Br સમૂહ છે એક મિથાઇલ સમૂહ છે એક ઇથાઇલ સમૂહ છે અને કાર્બન સાથે આ હાઇડ્રોજન છે એને હું આ રીતે જોડી દઉં એક હાઇડ્રોજન છે ચારે સમૂહ કેવા છે જુદા જુદા તો આ કેવો થયો કિરાલ અણુ આમાં જો આ કાર્બનને પકડીએ આપણે બરાબર તો એક તો થયો
CS3 સોરી CS2 અથવા તમે આને પકડો બરાબર તો આ રીતનું સ્ટ્રક્ચર નું ઓપન કરી નાખો એટલે ખ્યાલ આવશે હાઇડ્રોજન હાઇડ્રોજન CS2 Br બરાબર ખ્યાલ આવ્યો અથવા તો આ કાર્બન ને પકડો તો પણ આમાં આ બંને કેવા થશે સમાન તો આ અણુ કેવો છે અકિરાલ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર અસમ કાર્બન અને અથવા તો સંમિત કાર્બન અને અસંમિત કાર્બન નો ખ્યાલ આવી જાય એટલે કિરાલ અણુ અને અકિરાલ અણુનો સારી રીતે ખ્યાલ આવી જાય બુકની અંદર કોયડાઓ આપેલા છે એ ઉપરાંત એક્સરસાઇઝ ની અંદર પણ કોયડાઓ ઘણા બધા આપેલા છે બરાબર તમે પ્રેક્ટિસ કરશો તો સારી રીતે તમને એનું જવાબ અથવા તો કન્ક્લુઝન ગોતતા તમને ખ્યાલ આવશે બરાબર પણ એના માટે બધું પ્રેક્ટિસ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો વાંચન જરૂરી છે તમે ડાયરેક્ટ લેક્ચર જોયા તો તમે ઘરે રીડિંગ ન કરો અથવા તો ઘરે એક વખત ન લખો તો એ બધું નકામું છે એટલે હાથે હાથે રીડિંગ કરજો બરાબર ગવર્નમેન્ટે કન્ફર્મ આપી દીધું છે કે એક્ઝામ તો લેવાશે ગવર્નમેન્ટે કન્ફર્મ કીધું છે કે એક્ઝામ તો લેવાશે બરાબર એ ઓનલાઈન એજ્યુકેશનમાં તમે જે ભણ્યા છે એમાંથી તમારે એક્ઝામ તો આપવી જ પડશે અથવા તો તમારી જાતે પણ મહેનત કરીને તમારે એક્ઝામ તો આપવી જ પડશે ગવર્નમેન્ટે દ્રઢ કરી લીધું છે કે એક્ઝામ તો આપણે લેવાની જ છે માસ પ્રમોશન નું પોસ્ટપોન કરી દીધું છે એટલે વિદ્યાર્થી મિત્રો બરાબર રીડિંગ કરજો સારી રીતે મારા YouTube ની અંદર વિડિયો આવે છે તો ઠીક છે પણ બીજા સરના પણ વિડિયો તમે YouTube ઉપર સર્ચ મારી અને તમે ડાઉનલોડ કરી અથવા તો તમે ઓનલાઈન જોઈ શકો નિહાળી શકો અને તમારા કન્ક્લુઝન બધા તમે તમારી જાતે જ દૂર કરી શકો બરાબર તો હવે આપણે મળીશું લેક્ચર નંબર આના પછીનો નેક્સ્ટ લેક્ચર ની અંદર લેક્ચર નંબર 12 ની અંદર જેની અંદર બીટા વિલોપન રિએક્શન આપણે ભણશું આગળ બરાબર જય સોમનાથ